Good morning to everybody. Once again, Prita sir welcomes you all in the video lecture. તો આજે આપણે change the voice અને change the tense નો બીજો લેક્ચર એ શરૂ કરવા જઈ રહ્યા છીએ, બરોબર? change the voice અને change the tense બંને બે માર્ક્સના ટોપિક, એટલે ટોટલ 4 માર્ક. બી પાર્ટમાં 11 સાયન્સ અને 12 સાયન્સના બી પાર્ટમાં 4 માર્કનો ટોપિક આ આવે છે. 2 માર્કનું ચેન્જ ધ વોઇસ અને 2 માર્કનું ચેન્જ ધ ટેન્સ. પહેલા લેક્ચરની અંદર મેં તમને બેઝ સમજાવ્યો, રાઈટ? સાવ બેઝ થી આપણે ચેન્જ ધ વોઇસ ની શરૂઆત કરી છે. આજે આપણે સેન્ટેન્સ ની શરૂઆત કરવાની છે, બરોબર? લેક્ચર નંબર 2 માં પહેલો ટેન્સ આપણે સ્ટાર્ટ કરેલો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે સાદો વર્તમાન કાળ, જેમાં એનો યુઝ આપણે સમજ્યા હતા કે દરરોજ કે નિયમિત બનતી ક્રિયા માટે આવે, સનાતન સત્ય વાક્ય માટે આવે, ગણિત કે વિજ્ઞાનના નિયમો માટે આવે, કહેવતો માટે આવે, વગેરે વગેરે વગેરે. એમાં પહેલો પ્રકાર વાક્યનો. વાક્યના ઘણા પ્રકાર છે, બરોબર? હકાર વાક્ય છે, નકાર વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય છે, WH ક્વેશ્ચન છે. એમાં પહેલો પ્રકાર વાક્યનો જે છે એ અફર્મેટિવ સેન્ટેન્સ, એટલે કે હકાર વાક્ય, બરોબર? અને એમનું સ્ટ્રક્ચર મેં તમને બેઝ સાવ સમજાવ્યું હતું. ફરી પાછું એ સ્ટ્રક્ચર અહીંયા લખેલું છે. બંને સ્ટ્રક્ચર આપણે ફરી પાછા સમજીએ. એક્ટિવ વોઇસ યાની કે કર્તરી રચના. જે વાક્ય કર્તાથી શરૂ થાય, જેમાં કર્તાનું મહત્વ વધુ હોય, એ કર્તરી રચના, બરોબર છે? તો એ શરૂઆત થશે સબ્જેક્ટથી, યાને કર્તાથી. અને કર્તા તરીકે કોણ આવી શકે? તો કે કોઈ પણ આવી શકે. આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધે, કોઈ બી આવી શકે, રાઈટ? આ સર્વનામ હું બોલ્યો છું, કોઈ પણ આવી શકે. એક વચન નામ, બહુવચન નામ, કોઈ બી આવી શકે. પછી સીધું આવશે મેઇન વર્બ, અને મેઇન વર્બમાં લાગી શકે એસ ઓર ઈએસ. ફરી પાછું આપણે યાદ કરી લઈએ કે એસ અને ઈએસ મેઇન વર્બમાં ક્યારે લાગશે? તો કે જ્યારે સબ્જેક્ટ તરીકે જો થર્ડ પર્સન સિંગ્યુલર, એટલે કે ત્રીજો પુરુષ એકવચન હી, શી, ઇટ માંથી હોય તો એસ અને ઈએસ લાગશે, અને બાકી નહીં લાગે, બરોબર છે? ફરી પાછું યાદ કરો, ઓબ્જેક્ટ કર્મ કઈ રીતે મળશે? તો કે ક્રિયાપદને તમે બે સવાલ કરો. કા તમે વોટ એટલે કે શું એ સવાલ કરો, અથવા હુમ એટલે કે કોને એ સવાલ કરો. જો વોટ થી સવાલ કરો અને જવાબ મળે તો અહીં મળશે તમને નિર્જીવ કર્મ, અને હુમ સવાલ કરો અને તમને જો કર્મ મળે તો એ મળશે સજીવ કર્મ. અને ક્યારેક બંને પ્રશ્નથી પણ જવાબ મળી શકે છે, બરોબર? તો ડબલ ઓબ્જેક્ટ ગણાશે, રાઈટ? અને જો બંને પ્રશ્નમાંથી એક પણ નો જવાબ ન મળે તો એનું પેસિવ બને જ નહીં, તો એ અકર્મક ક્રિયાપદ કહેવાય, ઇનટ્રાન્ઝિટિવ વર્બ કહેવાય, જેની ચર્ચા પણ આપણે લેક્ચર નંબર 1 માં કરી ચૂક્યા છીએ. બાકીના સવાલના જવાબ, એટલે કે વેર, વેન, હાઉ, વાય, એ બધાના જવાબ જો મળતા હોય તો એ અધર વર્ડ્સ ગણાશે, બરોબર છે? એટલે આ અધર વર્ડ્સ. આપણે કોનું કામ? તો કે વોટ અને હુમ થી જે સવાલ કરો અને જવાબ મળે ઓબ્જેક્ટ, આપણે એમનું કામ છે. કર્મનું કામ છે, કારણ કે પેસિવ વોઇસ એટલે શું? તો કે કર્મણી રચના, બરોબર છે? કર્મણી રચના એટલે જે વાક્ય કર્મથી શરૂ થાય, જે વાક્યમાં કર્મનું મહત્વ વધુ હોય, એને કર્મણી રચના કહેવાય, બરોબર? તો ઓબ્જેક્ટ પહેલા આવશે. એ ઓબ્જેક્ટ પ્રમાણે લેક્ચર નંબર 1 માં આપણે ચર્ચા કરી હતી એમ કે એક પણ વાક્ય બી, ટુ બી ના રૂપ વગર બનશે જ નહીં. પેસિવ. ઇઝ, એમ, આર સાદા વર્તમાન કાળમાં આવે, વોઝ ઓર વેર સાદા ભૂતકાળમાં આવે, બરોબર? બી છે એ સાદા ભવિષ્યકાળમાં આવે, બીંગ છે એ ચાલુ કાળમાં આવે, ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ, અને પૂર્ણ ત્રણેય કાળ, પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ, એમાં બીંગ લાગશે, બરોબર? પેસિવમાં. એટલે બી વગર પેસિવ બને જ નહીં, એટલે આમાં આવશે ઇઝ અથવા એમ અથવા આર. પ્લસ ત્રીજું રૂપ આવશે ક્રિયાપદનું જે મેઇન મૂળ રૂપ છે, બરોબર? બેઝ ફોર્મ છે, રૂટ ફોર્મ છે, જે મૂળ રૂપ છે, એનું કેટલામું રૂપ બનશે? તો કે પાસ્ટ પાર્ટિસિપલ, એટલે કે ત્રીજું રૂપ બનશે, બરોબર? પેસિવ વોઇસમાં
ભૂતકૃદંતનું રૂપ જ આવે. ઓકે, પછી સબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટમાં જાય, એ પણ મેં તમને સમજાવ્યું હતું કે આઈ હોય તો ત્યાં મી થશે, વી હોય તો ત્યાં અસ થશે, રાઈટ. એ રીતે સબ્જેક્ટ છે તો ઈ ઓબ્જેક્ટમાં જશે. અને અધર વર્ડ્સ, બરાબર, અધર વર્ડ્સ જે હોય તે. હા, બની શકે કે જો તમારે અધર વર્ડ્સ છે એ આ બાય પ્લસ સબ્જેક્ટની પહેલા લખવા હોય તો પણ ચાલે, બરાબર. એ કોઈ પ્રશ્ન નથી. અધર વર્ડ્સ છે એ બાય પ્લસ સબ્જેક્ટની પહેલા લખો અને પછી બાય પ્લસ સબ્જેક્ટ લખો તો બી ચલેગા, રાઈટ. આ સાદા વર્તમાન કાળની હકાર વાક્યની વાક્ય રચના છે, એક્ટિવ વોઇસની અને પેસિવ વોઇસની, બરાબર છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ સેન્ટેન્સીસ, બરાબર. એમાં પહેલું સેન્ટેન્સ છે she sells toys daily. એમાં સી છે એ શું છે તો કે સબ્જેક્ટ, સેલ્સ આ શું થયું તો કે વર્બ. એમાં એસ લાગ્યો છે. શું કામ લાગ્યું છે? કારણ કે સબ્જેક્ટ તરીકે થર્ડ પર્સન સિંગ્યુલર she છે એટલે. હવે આને તમે પૂછો, આ વર્બ છે, સેલ એટલે વેચવું થાય. શું વેચવું એમ પૂછો એટલે તમને કર્મ મળશે. આ ઓબ્જેક્ટ મળ્યું ટોયઝ, રાઈટ. આ કર્મ મળ્યું. પછી ડેઈલી શું થયું તો કે ડેઈલી છે એ અધર વર્ડ્સ થયા, બરાબર. હવે આ ઓબ્જેક્ટ છે એ સબ્જેક્ટની જગ્યાએ આપણે મૂકીએ એટલે ઓબ્જેક્ટ કમ્સ ઇન ધ પ્લેસ ઓફ સબ્જેક્ટ, એટલે અહીં આવશે ટોયઝ. હવે આ જો ટોયઝ જે ઓબ્જેક્ટ આપણે સબ્જેક્ટની જગ્યાએ લખ્યો છે એ મુજબ ઇઝ અથવા એમ અથવા આર આવશે. તો ટોયઝ બહુવચન છે તો બહુવચનની સાથે શું આવે તો કે આર આવશે, રાઈટ. એટલે અહીંયા આવશે આર, બરાબર. સેલનું ત્રીજું રૂપ વિચારો તો કે સેલ, પછી બીજું છે સોલ્ડ અને ત્રીજું પણ છે સોલ્ડ, SOLD. એટલે અહીંયા આવશે SOLD, સોલ્ડ. હવે તમારે ડેઈલી શબ્દને પહેલા લખવો હોય તોય ચાલે, પછી લખવો હોય તોય ચાલશે. કર્મની જગ્યાએ આપણે કર્તા મૂકી દઈએ એટલે બાય, શી નું થશે અહીંયા કર્મણી રૂપ હર, અને લાસ્ટમાં અધર વર્ડ્સ લખીએ એટલે કે ડેઈલી, ફૂલ સ્ટોપ, બરાબર. આ આપણું પહેલું વાક્ય કમ્પ્લીટ. પહેલા ખ્યાલ હોવો જોઈએ કે આ કયા ટેન્સનું વાક્ય છે. તમને સેલ્સ ક્રિયાપદ ઉપરથી ખ્યાલ આવ્યો કે આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે, બરાબર. એટલે તમે સાદા વર્તમાન કાળમાં આર મૂક્યું છે, ઇઝ એમ આર માંથી આર મૂક્યું છે ટોયઝ મુજબ. સાદો વર્તમાન કાળ છે એટલે આપણે ઇઝ અથવા એમ અથવા આર મૂકીએ છીએ, બરાબર, પેસિવ વોઇસમાં. હવે નેક્સ્ટ સેન્ટેન્સ, હી પેઝ ધ બિલ રેગ્યુલરલી. હી છે એ સબ્જેક્ટ, પેઝ આ ક્રિયાપદ છે જેમાં એસ અથવા ઈએસ લાગેલો છે, રાઈટ. શું કામ એને એસ લાગેલો છે તો કે સબ્જેક્ટના સ્થાને શું છે તો કે થર્ડ પર્સન સિંગ્યુલર એટલે કે હી, શી, ઇટ માં હી છે એટલે એસ લાગેલો છે, રાઈટ. પેઝ એટલે પે એટલે ચૂકવવું. શું ચૂકવવું તો કે ધ બિલ, રાઈટ. આ શું મળ્યું તો કે ઓબ્જેક્ટ, બરાબર. અને રેગ્યુલરલી એ શું છે તો કે ઈ છે અધર વર્ડ્સ, બરાબર. એ અધર વર્ડ્સ છે. હવે ઓબ્જેક્ટ કમ્સ ઇન ધ પ્લેસ ઓફ સબ્જેક્ટ. ઓબ્જેક્ટને આપણે ક્યાં મૂકવાનું તો કે સબ્જેક્ટના સ્થાને, એટલે અહીંયા મૂકી દઉં છું ધ બિલ. હવે આ કર્મને જો ધ બિલ એ એક વચન છે, એક વચન છે એટલે શું આવશે તો કે તો ઇઝ આવશે એટલે ઇઝ, બરાબર. હવે પેનું બીજું ત્રીજું રૂપ વિચારો. આપણે ત્રીજું રૂપ મૂકવાનું થાય પે, પેઇડ, PAID, પેઇડ. અને ત્રીજું પણ શું થાય પેઇડ એટલે PAID, પેઇડ, બરાબર. હવે તમારે રેગ્યુલરલી શબ્દને પહેલા મૂકવો હોય તોય ચાલે અને લાસ્ટમાં મૂકવો હોય તોય ચાલે. પહેલા આપણે ઓબ્જેક્ટની જગ્યાએ આપણે સબ્જેક્ટ જ લાવશું એટલે હીને લાવશું એટલે બાય હિમ કર્મણી રૂપ અને રેગ્યુલરલી, બરાબર છે, ફૂલ સ્ટોપ, રાઈટ. તો આપણું બીજું વાક્ય કમ્પ્લીટ. ફરી પાછો આ સાદો વર્તમાન કાળનું વાક્ય છે એ આપણે પેઇઝ ઉપરથી ઓળખી લીધું, ક્રિયાપદ ઉપરથી, રાઈટ. અને એટલા માટે આપણે સાદા વર્તમાન મુજબ પેસિવ બનાવ્યું. હવે ત્રીજું વાક્ય, મિસ્ટર શર્મા. અહીંયા શી હતું સર્વનામ, હી હતું સર્વનામ. અહીંયા મિસ્ટર શર્મા નામ છે, બરાબર, કાંઈ વાંધો નહીં.
તો નામનું નામ જ રહેશે. બરાબર, મેક્સ, મેક્સ એટલે બનાવું. બરાબર, શું બનાવું? તો કે પેઇન્ટિંગ્સ, રાઈટ. તો આ મળ્યું આપણને ઓબ્જેક્ટ. એવરીડે ઈ શું થયું? તો કે અધર વર્ડ્સ, રાઈટ. હવે આ પેઇન્ટિંગ્સ છે એ આપણે મિસ્ટર શર્માની જગ્યાએ મૂકીએ પેઇન્ટિંગ્સ. હવે પેઇન્ટિંગ્સ એ બહુવચન છે. આને જોઈને આપણે મૂકવાનું ઇઝેમાર માંથી. તો શું મૂકશું? તો કે આર. બરાબર છે. હવે મેક, મેક ક્રિયાપદનું બીજું ત્રીજું રૂપ વિચારો. આપણે ત્રીજું રૂપ મૂકવાનું થશે તો કે મેક નું થશે મેડ અને મેડ એટલે MADE. બરાબર, એટલે MADE મેડ અને ત્રીજું થાય મેડ એટલે આપણે ત્રીજું મૂક્યું છે મેડ. એવરીડે અગેઇન છેલ્લે મૂકો તોય ચાલે, પહેલા મૂકો તોય ચાલે, આપણે લાસ્ટમાં જ મૂકશું. બાય મિસ્ટર શર્મા અને એવરી ડે ફૂલ સ્ટોપ, રાઈટ. પછી છે હી ઓલવેઝ કેરીઝ અ હેવી બેગ. જો હવે કહાનીમાં ટ્વિસ્ટ આવી ગયું. હવે શું કહાનીમાં ટ્વિસ્ટ આવ્યું? જો તો કે હી કરતા તરીકે છે એ વાત સાચી, પણ ઓલવેઝ વચ્ચે આવ્યું. ઓલવેઝ વચ્ચે આવ્યું છે. જો ઓલવેઝ શબ્દ, ઓફન શબ્દ, નેવર શબ્દ, સમટાઈમ્સ શબ્દ, જનરલી શબ્દ, આવા કોઈ પણ શબ્દ માનો કે વચ્ચે આવી જાય આવી રીતે, તો આ કોઈ ક્રિયાપદ તો નથી, રાઈટ. આ તો એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સી કહેવાય, જે ક્રિયા સતત બને છે અથવા સતત નથી બનતી. બરોબર છે, અથવા ક્યારેક ક્યારેક બને છે. આવું કહેવું હોય ત્યારે ઓલવેઝ, ઓફન, સમટાઈમ્સ આવા શબ્દોનો પ્રયોગ થતો હોય છે. તો કેરીઝ એટલે ઊંચકીને લઈ જવું. બરાબર, તો આ ઊંચકીને લઈ જવાની ક્રિયા હંમેશા બને છે, ઓલવેઝ બને છે એમ કેવું છે, એટલે ઓલવેઝ નો ઉપયોગ થયો છે. તો આ ક્રિયાપદ નથી, આ આપણે અધર વર્ડ્સ તરીકે જ ગણી લઈએ. છે એડવર્બ્સ, ક્રિયા વિશેષણ કહેવાય. બરાબર, તો અધર વર્ડ્સ તરીકે વચ્ચે આવ્યા છે. બરાબર, તો ત્યાં જ રહેશે. ક્રિયાપદ તો આ છે, વર્બ તો આ છે, ઊંચકીને લઈ જવું. શું ઊંચકીને લઈ જવું? તો કે અ હેવી બેગ, આ ઓબ્જેક્ટ. અને અધર વર્ડ્સ પછી નથી, રાઈટ. તો કઈ વાંધો નહીં, આપણે વાક્ય જેમ બનાવીએ તેમ જ બનશે. કેમ? તો કે અ હેવી બેગ, અહીંયા મૂકશો આપણે સબ્જેક્ટના સ્થાને અ હેવી બેગ. બરાબર છે, અ હેવી બેગ. અ હેવી બેગ સાથે શું આવે? તો કે ઇઝ. બરાબર છે. હવે તમે વિચારો કે ઓલવેઝ શબ્દ ક્યાં છે? તો કે કેરીઝ, આ ક્રિયાપદ છે એની પહેલા છે. તો આપણે કેરીનું ત્રીજું રૂપ મૂકીએ એની પહેલા આપણે ઓલવેઝ મૂકી દેવાનું. બરાબર છે, એટલે અહીંયા મૂકીએ આપણે ઓલવેઝ. જ્યાં છે ત્યાં જ રહે, કોઈનું નથી. બરાબર છે, ત્યાં જ રહે. હવે કેરીનું ત્રીજું રૂપ તો કે કેરીડ. બરાબર, આ વાય નો IES થયો છે કારણ કે ત્રીજો પુરુષ એકવચન છે એટલે એસ અને ES લાગે, એ નિયમ મુજબ થયો છે. કેરીડ. બરાબર છે, આ ત્રીજું રૂપ. બાય હી કરતા છે તો હીનું હીમાં ફૂલ સ્ટોપ. તો આ બન્યું ચોથું વાક્ય કમ્પ્લીટ. હવે આપણે પાંચમું વાક્ય બરોબર એ જ રીતનાનું છે. જો આઈ કરતા ઓફન એટલે વારંવાર, મેક મિસ્ટેક્સ વારંવાર હું ભૂલો કરું છું. બરાબર, થાય ભાઈ, માણસ માત્ર ભૂલને પાત્ર. બરાબર છે, તો મેક મિસ્ટેક્સ. શું? તો કે મિસ્ટેક્સ આ કર્મ છે, આ ક્રિયાપદ છે, આ વચ્ચે આવેલો શબ્દ છે, તો ત્યાં જ રહેશે. મિસ્ટેક્સ આપણે પહેલા મૂકીએ, મિસ્ટેક્સ. બહુવચન છે એટલે શું આવે? આર. મિસ્ટેક્સ આર. ઓફન ની જગ્યાએ ઓફન જ રહેશે, ઓફન, રાઈટ. જ્યાં છે ત્યાં જ રહે. મેક નું ત્રીજું રૂપ બનશે મેડ અને પછી બાય આઈનું મી ફૂલ સ્ટોપ. એટલે બરોબર આના જેવું જ વાક્ય થયું. ઓલવેઝ હતો અહીંયા વચ્ચે, આમાં ઓફન વચ્ચે છે, રાઈટ. કાંઈ વાંધો નહીં. તો પહેલા ત્રણ વાક્ય એવા હતા જેમાં લાસ્ટમાં અધર વર્ડ્સ આવતા હતા, ડેઈલી, રેગ્યુલરલી, એવરીડે, રાઈટ. બીજા બે વાક્ય એવા કે જેમાં વચ્ચે શબ્દ આવી ગયો છે, ઓલવેઝ ને ઓફન ને. હવે વાક્ય એવું છે કે જેમાં આગળ શબ્દ આવે છે. જો જનરલી, રાઈટ. તો જનરલી કોઈ સબ્જેક્ટ તો નથી, કર્તાનું સ્થાન નથી, રાઈટ. જનરલી માય અંકલ ઓબેઝ ધ રૂલ્સ. સામાન્ય રીતે મારા અંકલ છે એ ઓબેઝ એટલે પાલન કરે છે.
ધ રૂલ્સ નિયમોનું પાલન કરે છે, રાઈટ, સામાન્ય રીતે. તો આ જે જનરલી શબ્દ છે એ એમનેમ રહેશે, જનરલી આ એમનેમ રહેશે. માય અંકલ સબ્જેક્ટ, ઓબેઝ પાલન કરવું આ વર્બ, શું ઓબેઝ કરે છે તો કે રૂલ્સ, આ ઓબ્જેક્ટ, આ ઓબ્જેક્ટને સબ્જેક્ટની જગ્યાએ મૂકીએ એટલે ધ રૂલ્સ. જનરલી ધ રૂલ્સ બહુવચન એટલે આર, જનરલી ધ રૂલ્સ આર, ઓબે નું ત્રીજું રૂપ થાય તો કે ઓબેડ, બરાબર, ઈડી લાગે, રાઈટ, ઓબેડ, અને બાય માય અંકલ, ફૂલ સ્ટોપ, રાઈટ. તો આ ખતમ થયું વાક્ય. તો આવા શબ્દો પણ આવી શકે, વચ્ચે આવી શકે, શરૂઆતમાં આવી શકે, રાઈટ. તો એવા આપણે સેન્ટેન્સ લીધા. હવે 7મું વાક્ય, અગેન કહાનીમાં ટ્વિસ્ટ, બરાબર છે. વી ગીવ હર અ કી, જોજો, હર કી નથી, તેણીની ચાવી નથી. વી ગીવ હર અ કી એટલે એનો મતલબ શું થયો? આપણે કે અમે, ગીવ એટલે આપવું, તેણીને, અ કી એટલે એક ચાવી, એટલે અમે તેણીને એક ચાવી આપીએ છીએ, આવો અર્થ થાય, બરોબર છે. તો હવે શું આપીએ છીએ, આમ પૂછો, શું આપીએ છીએ તો કે અ કી, આ એક ઓબ્જેક્ટ થયો, ઓબ્જેક્ટ 1 જે નિર્જીવ ઓબ્જેક્ટ છે. કોને આપીએ છીએ તો કે હર એટલે કે તેણીને, એટલે કે ઓબ્જેક્ટ 2 થયો, રાઈટ. તો આ સજીવ ઓબ્જેક્ટ છે તેણી, બરોબર, અને આ નિર્જીવ ઓબ્જેક્ટ છે. તો આપણે પહેલું વાક્ય બંનેથી પેસિવ બને, બે ઓબ્જેક્ટ છે, ડબલ ઓબ્જેક્ટ છે એટલે બંનેથી પેસિવ બનશે, રાઈટ. તો આપણે બંનેથી પેસિવ બનાવીએ એટલે મેં અહીંયા બે પેસિવ માટેની જગ્યા રાખેલી જ છે, રાઈટ. તો પહેલા આપણે પેસિવ બનાવીએ ઓબ્જેક્ટ 1 થી, એટલે કે નિર્જીવ થી, રાઈટ. નિર્જીવ કર્મ છે એટલે અ કી સાથે શું આવે? ઇઝ, બરાબર. ગીવ નું ત્રીજું રૂપ બનશે ગીવન. હવે જો બને કઈ રીતે ખબર છે? ઓરિજિનલી હકીકતમાં આ જે વાક્ય છે આવે કે આમ તમે આમ જોઉં તો તમને એમ લાગે હારું ક્યાંક ભૂલ લાગે છે, આમ બોલવામાં જામતું નથી. વી ગીવ હર અ કી, આવું આમ જામતું નથી. હકીકતમાં ઓરિજિનલી એ વાક્ય હોય કઈ રીતનાનું ખબર છે? એ આમ હોય, વી ગીવ અ કી ટુ હર, આમ હોય, બરોબર. વી ગીવ અ કી ટુ હર, યાને અમે એક ચાવી તેણીને આપીએ છીએ. એ તેણીને એટલે શું થયું? ટુ હર. હવે આ કર્મ બે ઉલટા કરી નાખ્યા, ઉલટા કરી નાખ્યા એટલે ટુ છે એ શું થયું? નીકળી ગયું, બરાબર છે. જો આ એ થયું, અ કી પાછળ વહી ગયું અને હર છે એ આગળ લઈ લીધું એટલે ટુ છે એ કાઢ નાખ્યું, બરોબર. એટલે બે રીતે વાક્ય હોય, આમે હોય ને આમે હોય, ડબલ કર્મનું. એટલે આ ટુ છે એ છુપાયેલું છે, બરોબર છે, છુપાયેલું છે. એ આ કર્મ આગળ પાછળ કરી નાખ્યા એટલે ટુ કાઢ નાખ્યું. પણ પેસિવ બનાવીએ ત્યારે તો આપણે ટુ મૂકવું જ પડશે, કારણ કે અ કી આપણે લીધું આગળ, ઇઝ લીધું, ગીવ નું ગીવન કર્યું. કોને ગીવન? કોને? તો કે તેણીને. એ તેણીને કરવું હોય એટલે અહીંયા શું કરવું પડે? ટુ હર, આમ કરવું જ પડશે, બરોબર. ટુ હર અને પછી તો કે પછી આવશે બાય અસ, અને આપણે આ કેનાથી બનાવ્યું તો કે નિર્જીવ કર્મથી પેસિવ બનાવ્યું, બરાબર. હવે આપણે બનાવીએ સજીવ કર્મથી. સજીવ કર્મથી બનાવીએ એટલે હર, હર અહીંયા આગળ આવે તો બનશે શી, બરાબર. હર આગળ આવશે કર્તાના સ્થાન તો શી. શી સાથે શું આવે તો કે ઇઝ. ગીવ નું ત્રીજું તો કે ગીવન. હવે સજીવ કર્મથી બને તો કોઈ ચિંતા જ નથી, બરાબર, કારણ કે હર જ ખુદ આગળ આવી ગયું છે, બરાબર. એટલે આપણે ટુ લગાડવાનું આવે જ નહીં, એટલે સીધો અ કી અને પછી બાય અસ, અને આ બનાવ્યું આપણે સજીવ કર્મથી, બરાબર છે. આ ડબલ કર્મ. હવે એક વાક્ય આ ડબલ કર્મનું બનાવ્યું, એના જેવું જ ફરી પાછું ડબલ કર્મનું વાક્ય છે. જો ધ ટીચર આસ્ક, આસ્ક એટલે પૂછવું. શું પૂછવું તો કે ક્વેશ્ચન્સ, આપેલો ઓબ્જેક્ટ
રાઈટ. કોને પૂછવું તો કે ધ સ્ટુડન્ટ્સ, એટલે આ ડબલ ઓબ્જેક્ટ, રાઈટ. એક નિર્જીવ અને એક સજીવ બંને કર્મ મળ્યા, રાઈટ. હવે હકીકતમાં આ વાક્ય હોય કેમ ફરી પાછું યાદ કરી લો. જો અહીંયા લખું છું, જો ધ ટીચર asks questions અને ટુ ધ સ્ટુડન્ટ્સ. હકીકતમાં આમ હોય પણ શું કર્યું એને? બંને ઓબ્જેક્ટ ઉલટાવીને એટલે ટુ નીકળી ગયું, રાઈટ. ટુ નીકળી ગયું. હવે આ રીતે હોત તો ટુ હોત જ. આ રીતે નથી, ઉલટાવી નાખ્યું એટલે ટુ નીકળી ગયું છે. હવે જરા જોઈએ, આપણે બનાવીએ બેથી. પહેલા નિર્જીવ કર્મથી બનાવીએ એટલે અહીંયા લખીએ છીએ ક્વેશ્ચન્સ, બરાબર. ચલો ક્વેશ્ચન્સ, રાઈટ. હવે ક્વેશ્ચન્સ એ બહુવચન છે એટલે શું આવે તો કે આર. આસ્ક નું ત્રીજું રૂપ બનશે આસ્કડ, બરાબર. આસ્કડ. હવે કોને પ્રશ્ન પૂછવા? પ્રશ્નો પૂછા કોને તો કે વિદ્યાર્થીઓ ને. ઈ ને માટે શું આવે? ટુ ધ સ્ટુડન્ટ્સ, બરાબર. અને બાય ધ ટીચર, ફૂલ સ્ટોપ, રાઈટ. હવે આ નિર્જીવ કર્મથી બન્યું એટલે અહીંયા લખી નાખું છું નિર્જીવ કર્મ, બરાબર. એટલે ટુ લાગ્યું. હવે આપણે બનાવીએ કેનાથી તો કે સજીવ કર્મ. સજીવ કર્મ એટલે ધ સ્ટુડન્ટ્સ થી બનાવીએ, રાઈટ. એટલે અહીંયા આવશે ધ સ્ટુડન્ટ્સ, બરાબર છે. ધ સ્ટુડન્ટ્સ બહુવચન છે એટલે આર, ઓકે. આસ્ક નું ત્રીજું તો કે આસ્કડ, ઓકે. હવે આપણે અહીંયા તો કે હવે આપણે ટુ લાગશે નહીં, બરાબર. કારણ કે આપણે તો સ્ટુડન્ટ્સ થી તો બનાવી નાખ્યું એટલે હવે ટુ લગાડવાનો પ્રશ્ન જ ન આવે. સીધું આવે ક્વેશ્ચન્સ, બરાબર. અને બાય ધ ટીચર. અને આ ડબલ ઓબ્જેક્ટ વાળા વાક્યો બંને, સાતમું અને આઠમું બંને વાક્યમાં અધર વર્ડ્સ છે જ નહીં, બરાબર. એટલે છેલ્લે કઈ આવે જ નહીં, રાઈટ. આ છે એ ડબલ ઓબ્જેક્ટ છે, અધર વર્ડ્સ છે જ નહીં, રાઈટ. એટલે મેં અહીંયા ઓબ્જેક્ટ લખેલો છે, બરાબર. અહીં ઓબ્જેક્ટ આપણે લખીએ છીએ, છેલ્લે લખતા નથી, બરાબર છે. અધર વર્ડ્સ હોય લાસ્ટમાં લખાય, અધર વર્ડ્સ છે જ નહીં, ઓકે. તો અહીંયા કમ્પ્લીટ થાય. 8 વાક્ય પહેલા ટેક અ સ્ક્રીનશોટ પાડી લ્યો અને વ્યવસ્થિત રીતે તમારી ફેરબુક ની અંદર મસ્ત રીતે લખજો, બરાબર છે. કઈ ઘટે નહીં રીતે વ્યવસ્થિત રીતે ફેરબુકમાં લખજો, ઓકે. હવે હજુ આપણે અફર્મેટિવ સેન્ટેન્સીસ છે, હજી આમ ધીમે ધીમે આપણે હજી પ્રકારમાં સમજશું, બરાબર છે. સાવ બેઝ થી લઈને લાવું છું, સાવ બેઝ થી. એટલે વ્યવસ્થિત શીખજો, વ્યવસ્થિત રીતે ઉતારજો, વ્યવસ્થિત શીખજો, વ્યવસ્થિત ધ્યાન દેજો એટલે આમ પરફેક્ટ આવડે, બરાબર છે. પરફેક્ટ આવડે, રાઈટ, ઓકે. તો અહીંથી વ્યવસ્થિત ઉતારજો. અહીં સુધી રાખીએ આપણે લેક્ચર નંબર 2. લેક્ચર નંબર 3 માં ફરી પાછા મળશું. હેવ અ નાઇસ ડે. ગુડ બાય. આવજો. ટાટા.